હેલો સ્ટુડન્ટ્સ એન્ડ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ બધાને. આશા રાખી બધાના તબિયત પાણી સારા હશે. કરશું ચાલુ ભણવાનું. લાસ્ટ લેક્ચરમાં આપણે કાર્બન અવરોધ વિશે વાત કરેલી હતી. આજના લેક્ચરમાં આપણે અવરોધકતા જે આપણે ભણી ગયા છીએ, ત્યારે થોડું ઘણું આપણે વાત કરી હતી કે અવરોધકતા જે છે તાપમાન ઉપર આધાર રાખે છે. અવરોધકતા તાપમાન ઉપર કઈ રીતે આધાર રાખે એની ફોર્મ્યુલા, અવરોધકતા અને તાપમાન વચ્ચેનો સંબંધ. બરોબર, આપણે ફોર્મ્યુલા જોઈ હતી. ρ is equal to m upon n square tau. એક અવરોધકતાનું આપણે આ સૂત્ર જોયેલું હતું. આજે આપણે વાત કરવાની છે અવરોધકતા અને તાપમાન વચ્ચેનો સંબંધ. તો જોવો છે, અવરોધકતા અને તાપમાન વચ્ચેના સંબંધમાં સૂત્ર આવું છે, ρ is equal to ρ0 into bracket 1 plus alpha t minus t0. બરોબર, આ સૂત્ર યાદ રાખવાનું છે. જો હવે જેમાં t0 એટલે સંદર્ભ તાપમાન. બરોબર, જનરલી સંદર્ભ તાપમાન જે છે 20 ડિગ્રી સેલ્સિયસ લેવામાં આવે છે. પણ એક વસ્તુ ખાસ યાદ રાખજો, દાખલો છે, એમસીક્યુ છે, એમાં જો તમને સંદર્ભ તાપમાન ન આપેલું હોય અને ગણવાની જરૂર પડે તો 0 ડિગ્રી સેલ્સિયસ લઈને પણ તમે ગણી શકો છો. સમજાય છે? સંદર્ભ તાપમાન ન આપેલું હોય તો 0 ડિગ્રી સેલ્સિયસ લઈને પણ ગણી શકાય છે, ન આપેલું હોય તો. ટી એટલે જે તાપમાને તમારે અવરોધકતા ગોતવાની છે, સામાન્ય તાપમાન. ρ0 એટલે સંદર્ભ તાપમાને અવરોધકતા. હવે સંદર્ભ તાપમાને એટલે જ્યાંથી તમે શરૂઆત કરી ત્યારે અવરોધકતા કેટલી હતી, અને ρ એટલે એવું થશે કે ટી તાપમાને અવરોધકતા. સમજાય છે? T0 તાપમાને કેટલી હતી અને T તાપમાને કેટલી અવરોધકતા હતી. અને આલ્ફા જે છે, આલ્ફાને કહેવામાં આવે એનું અચળાંક, અવરોધકતા નો તાપમાન ગુણાંક. સમજાય છે? આલ્ફાને શું કહેવામાં આવશે? અવરોધકતાનો તાપમાન ગુણાંક. આલ્ફાનું સૂત્ર આપણામાંથી બનાવી શકી. જો આ ફોર્મ્યુલામાં સાદુરૂપ આપી તો ρ બરાબર ρ0 અંદર પ્લસ ρ0 આલ્ફા t minus t0. ρ0 ને આ બાજુ લઈ જાય, ρ minus ρ0, ρ0 આલ્ફા t minus t0. આલ્ફા ને આપણે કરતા બનાવી તો આલ્ફા is equal to ρ minus ρ0 ના છેદમાં ρ0 into t minus t0. આલ્ફાની ફોર્મ્યુલા થશે. સમજાય છે ને? આલ્ફા એટલે અવરોધકતાનો તાપમાન ગુણાંક. હવે જોવો છે, આલ્ફાનો આપણે એકમ બનાવીએ તો ઉપર તો
સંદર્ભ તાપમાનની અવરોધકતા અને ટી તાપમાનની અવરોધકતા બાદબાકી છે એટલે બેમાંથી એકનો એકમ ઓહમ ઇન્ટુ મીટર સમજાય છે. છેદનો રો 0 નો એકમ ઓહમ ઇન્ટુ મીટર એ તો કેન્સલ થઈ જશે. તો વધ્યું શું? છેદમાં તાપમાનનો એકમ. તો એસા એકમ તમે જોશો તો કેલ્વિન ઇન્વર્સ અથવા તો રોજબરોજના ઉપયોગમાં જે ઉપયોગ થતો હશે શું હશે? ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ. અને એનું તમે પારિમાણિક સૂત્ર જોવો તો શું થશે? m0 l0 t0 k -1 કોનું? તો કે આલ્ફા. સમજાય છે? અવરોધકતાના તાપમાન ગુણાંકનું પારિમાણિક સૂત્ર આવું થશે. આ વસ્તુ તમે આમે લખી શકો. જોવો કે ભાઈ તાપમાનના બહુ મોટા ફેરફાર ના હોય, તાપમાનના નાના નાના ફેરફાર હોય તો રો માઇનસ રો 0 ને શું લખી શકાય? ડી રો. ટી માઇનસ ટી 0 ને શું લખી શકાય? ડી ટી. રો 0 ને આપણે સામે જવા દઈએ તો બોલો શું થશે મિત્રો? રો માઇનસ રો 0 એટલે ડી રો, ટી માઇનસ ટી 0 એટલે ડી ટી. એટલે અહીંયા શું આવશે? ડી રો બાય ડીટી is equal to alpha into rho 0. આ સૂત્ર ખાસ યાદ રાખવાનું. અને આપણે ગુજરાતીમાં એમ પણ બોલી શકીએ અવરોધકતાનું તાપમાનની સાપેક્ષે વિકલન. અને અવરોધકતાનું તાપમાનની સાપેક્ષે વિકલન શું આપશે? આલ્ફા ઇન્ટુ રો 0. એક વસ્તુ ખાસ યાદ રાખવાની. ચાલો બીજી વસ્તુ આપણે જે સૂત્ર જોયું હતું અવરોધનું, R is equal to rho L by A. સૂત્રો પરથી આપણે એમ કહી શકીએ કે ભાઈ અવરોધ જે છે અવરોધકતાના સમપ્રમાણમાં હશે. સમજાય છે બધાને? તો અવરોધ જે છે અવરોધકતાના સમપ્રમાણમાં હોવાથી અવરોધનું પણ આ રીતે તમે ફોર્મ્યુલા બનાવી શકશો. તો અવરોધ અને તાપમાન વચ્ચેનો સંબંધ બોલો શું થશે? R is equal to R0 into bracket 1 plus alpha t minus t0. સમજાય છે બધાને? ચાલો તો આમાં પણ શું થશે? t0 એટલે સંદર્ભ તાપમાન. સામાન્ય રીતે 20 ડિગ્રી લેવામાં આવે, પણ જો દાખલામાં તમને કઈ સંદર્ભ તાપમાન નથી આપેલું બરોબર તો તમે 0 ડિગ્રી સેલ્સિયસ લઈ શકો છો. ટી એટલે સામાન્ય તાપમાન, જે તાપમાને તમને અવરોધ ગોતવાનું કીધો છે. આલ્ફા એટલે અવરોધકતાનો તાપમાન ગુણાંક. R0 એટલે કે સંદર્ભ તાપમાનનો અવરોધ, જેને રેફરન્સ ટેમ્પરેચર પણ કહેવામાં આવે. ને R એટલે શું થશે? ટી તાપમાનનો અવરોધ. તો આ રીતે તમે જોશો તો આમાંથી આલ્ફા બરાબર શું થશે? R minus R0. સમજાય છે? આલ્ફા is equal to R minus R0 into R0 T minus T0. તો આના જે ફોર્મ્યુલા બની શકાય R minus R0 એટલે dr ના છેદમાં T minus T0 એટલે dt. જો તાપમાનમાં બહુ મોટા ફેરફાર ન થયા હોય તો અહીંયા શું આવશે? આલ્ફા ઇન્ટુ R0 dr by dt. અવરોધનું તાપમાનની સાપેક્ષે વિકલન નાના ફેરફારો માટે dr by dt is equal to alpha into R0. બરાબર? આ બધી એની બેઝિક ફોર્મ્યુલા છે. વિડિયો પોઝ કરીને આટલું લખી લ્યો. ચાલો આગળ વાત કરીએ તો ટેક્સ્ટ બુકમાં જોશો તો તમને આલેખ આપેલા છે અવરોધકતા અને તાપમાન વચ્ચેના આલેખ. સમજાય છે? પહેલો જે તમને આલેખ આપેલો છે ધાતુ માટે, અને ધાતુમાં પણ કોપર માટે આપેલું છે. તો અવરોધકતા
વિરુદ્ધ તાપમાનનો આલેખ T વર્સિસ ρ. અવરોધકતા છે 10⁻⁸ ઓહમ ઇન્ટુ મીટર, બરોબર. અને T તાપમાન આલેખ આ રીતે આપેલો છે. તો તમે જોઈ શકો છો કે ધાતુ માટે અવરોધકતા અને તાપમાન વચ્ચેનો સંબંધ રેખીય નથી મળતો, બરોબર. સમજાય છે. બીજી એક વસ્તુ, 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધકતા કેવી આવે છે? 0 આવે છે, બરોબર. અહીંયા તમે જોશો તો જુદા જુદા અવરોધકતાના મૂલ્ય આપેલા છે. તાપમાન 50 કેલ્વિન, 100 કેલ્વિન, 150 કેલ્વિન વગેરે જેવી વેલ્યુ આપેલી છે, બરોબર. એક બીજી વસ્તુ યાદ રાખવાની, ડેટાબેઝ છે, MCQ માં પૂછાઈ શકે તો આલેખ યાદ રાખવાનું. કોઈ પણ પ્રકારની ધાતુ માટે આવો એનો નેચર આવશે, નેચર એટલે આલેખનો આકાર. ધાતુ માટે આલ્ફા હંમેશા ધન હોય, આ વસ્તુ ખાસ એક યાદ રાખવાની. અને જે વસ્તુ માટે જે દ્રવ્ય માટે આલ્ફાનું મૂલ્ય ધન હોય એવા દ્રવ્યમાં શું થશે કે તાપમાનના વધારા સાથે તેની અવરોધકતાના મૂલ્યમાં શું થશે તો કે વધારો થશે, બરોબર. એટલે કોઈ પણ ધાતુ જે છે એની અવરોધકતા તાપમાન ઉપર આધાર રાખે છે, સમજાય છે. ચાલો, બીજો આલેખ આપેલો છે મિશ્ર ધાતુ માટે. બેની આપણે હમણાં કમ્પેરિઝન કરીને જોઈ. મિશ્ર ધાતુમાં નાઇક્રોમ માટે આપેલો છે. નાઇક્રોમ જે છે ઈ નિકલ, આયર્ન અને ક્રોમિયમ. MCQ માં પૂછાઈ શકે એની મિશ્ર ધાતુ છે. નાઇક્રોમ જે છે એલોય છે અને કેમાંથી બનાવવામાં આવેલું છે? નિકલ, આયર્ન અને ક્રોમિયમ. તો જો મિશ્ર ધાતુ માટે આપણે આલેખ જોઈએ. અહીંયા અવરોધકતા, જો ટેક્સ્ટ બુકમાં અવરોધકતાના મૂલ્યમાં આ રીતે લખેલું છે માઇક્રો ઓહમ સેન્ટીમીટર. શું લખેલું છે અવરોધકતાની બાજુમાં? માઇક્રો ઓહમ સેન્ટીમીટર. પણ જો બધું એનું એક થશે, જો માઇક્રો એટલે કેટલા થશે? 10⁻⁶. સેન્ટીમીટર માંથી મીટરમાં જવું હોય તો 10⁻². 10⁻⁶, 10⁻², એટલે કેટલું થશે? 10⁻8, બરોબર. એટલે આને તમે આમે લખી શકો ρ 10⁻⁸ ઓહમ ઇન્ટુ મીટર. ટૂંકમાં કહેવાનું મતલબ એમ કે આ ક્રમની આની અવરોધકતા હશે. હવે ધાતુ માટે આપણે આલેખ જોયો. મિશ્ર ધાતુ માટે તમે જોશો તો આલેખ આ રીતનો છે. જુઓ, સુરેખા છે. અહીંયા વેલ્યુ 1, અહીંયા 1.1, અહીંયા 1.2 અને 1, 1.1, 1.2 એને ગુણ્યા શું થશે? 10⁻8 ઓહમ ઇન્ટુ મીટર. હમણાં સમજાવું. અહીંયા 200, 400, 600, 800. જો હવે આપણે બેની કમ્પેરિઝન કરી. કમ્પેરિઝન કરીને જોઈ શકીએ છીએ કે 0 એ અવરોધકતા 0 છે. પણ આમાં તમે જોશો મિશ્ર ધાતુમાં કે ભાઈ 0 કેલ્વિન તાપમાને અવરોધકતાનું મૂલ્ય 0 નથી. આ બિંદુ બે વસ્તુની માહિતી આપે. એક તો તાપમાન કેટલું છે તો કે 0. બીજું અવરોધકતા કેટલી છે તો કે 0 છે ના નથી. કેટલી છે? 1 અને 1.1 ગુણ્યા 10⁻8 ની વચ્ચે છે. મિશ્ર ધાતુની પહેલી લાક્ષણિકતા કે 0 કેલ્વિન તાપમાને પણ એની અવરોધકતા 0 આવશે નહીં. બીજું જો તમે જોઈ શકશો કે ભાઈ તાપમાન 50 હોય 150 હતા, અહીંયા 200, 400, 600, 800 એટલા મોટા તાપમાનના મૂલ્ય છે. તો જો તમે જોશો ને તો તાપમાન 0 માંથી 200 એટલે 200 કેલ્વિન કરવામાં આવે ત્યારે અવરોધકતામાં વધારો થાય છે, પણ માઇનોર એવો વધારો થાય છે.
અવરોધકતાના મૂલ્યમાં ફેરફાર થયો. કેવો થયો? એકદમ સૂક્ષ્મ થયો. 400 કેલ્વિન તાપમાને જો તમે એની અવરોધકતા જોશો તો અવરોધકતાનું મૂલ્ય કોની વચ્ચે છે? 1.1 અને 1.2 ની વચ્ચે. તાપમાન 200 કેલ્વિન જેટલું વધ્યું. જ્યારે અવરોધકતામાં વધારો થાય છે કેવો થાય છે? એકદમ માઇનોર એવો. તો આલેખ ઉપરથી આપણે એમ કહી શકીએ કે ભાઈ મિશ્ર ધાતુઓની અવરોધકતાના મૂલ્ય તાપમાનથી લગભગ કેવા છે? સ્વતંત્ર છે. તાપમાનમાં એકદમ મોટો ફેરફાર કરો છો ત્યારે તેના મૂલ્યમાં નજીવો એવો ફેરફાર થાય છે. સમજાય છે કે નહીં? બરોબર. એક વસ્તુ આ ખાસ યાદ રાખજો, તો મિશ્ર ધાતુ જે છે એનું તાપમાન ઉપર આધાર બહુ ઓછો છે અને એટલા માટે મિશ્ર ધાતુનો આલ્ફા એટલે હમણાં આપણે કીધું અવરોધકતાનો તાપમાન ગુણાંક, તો એના માટે આલ્ફાની વેલ્યુ એકદમ નાની હોય છે. કોના માટે? મિશ્ર ધાતુ માટે. બીજું એવું એમસીક્યુ પણ પૂછાઈ શકે, શા માટે સ્ટાન્ડર્ડ અવરોધ કે જે લેબોરેટરીમાં જે વપરાય છે બનાવવામાં મિશ્ર ધાતુનો ઉપયોગ થાય, શા માટે મિશ્ર ધાતુનો ઉપયોગ થાય છે? કારણ કે કારણ કે જ્યારે કોઈ પણ સર્કિટમાં તમે અવરોધ જોડો છો, બરોબર, તો સર્કિટ જ્યારે આપણે ચાલુ કરી પ્રવાહ પસાર થઈને પરિણામે H બરાબર I2RT અનુસાર જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય એટલે અવરોધ ગરમ થશે અને અવરોધ જો ગરમ થશે તો અવરોધનો તાર ધાતુમાંથી બનાવેલો હશે તો શું થશે? એની અવરોધકતા વધે. એટલા માટે એનો અવરોધ વધવાનો છે. બરોબર. એટલે એનું મૂલ્ય અચળ ના રહે. બરોબર. સર્કિટમાં અવરોધનું મૂલ્ય બદલાતું રહે. જ્યારે આપણે સ્ટાન્ડર્ડ સર્કિટમાં તો અચળ અવરોધનું મૂલ્ય જોઈશે. એટલા માટે સ્ટાન્ડર્ડ અવરોધ બનાવવા માટે કોનો ઉપયોગ થાય છે? તો કે મિશ્ર ધાતુનો. સમજાય છે બધાને? બીજું નાઇક્રોમ છે, પછી મેંગેનીન છે, કોન્સ્ટન્ટ છે. બરોબર. આ જે બધા જે છે કેવી ધાતુઓ છે? મિશ્ર ધાતુ છે, અલોય છે કે જેનો ઉપયોગ તમે સ્ટાન્ડર્ડ અવરોધ સારામાં સારા અવરોધ બનાવવામાં કરી શકો. સમજાણો એટલું બધાને મિત્રો? ચાલો આગળ જે છે આપણે વાત કરીએ તો સેમિકન્ડક્ટર્સની. સેમિકન્ડક્ટર એટલે અર્ધવાહક. અર્ધવાહકમાં આપણે વાત કરેલી હતી, યાદ છે? અર્ધવાહક માટે તાપમાન વધારતા રિલેક્સેશન સમય, ભાઈ બરોબર છે ને? લખ્યું જોઈ લેતો. હવે આ ગુજરાતી આપણે એટલું બધું ફાવતું નથી લખવામાં. તો બદલાશે નહીં. જ્યારે ધાતુમાં આપણે જોયું કે ભાઈ તમે તાપમાન વધારો તો રિલેક્સેશન સમય ઘટે અને એ બધું થિયરીમાં આગળ સમજાવેલું છે ને, એટલા માટે અવરોધકતા વધે. જ્યારે અર્ધવાહકમાં તાપમાનનું મૂલ્ય વધારો તો રિલેક્સેશન સમય બદલતો નથી, પરંતુ તાપમાનનું મૂલ્ય વધારતા સ્મોલ n એટલે એકમ કદમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થાય. સમજાયું તો? યાદ છે મિત્રો? કેવી રીતે? અર્ધવાહકમાં શું હશે? દાખલા તરીકે સિલિકોન છે ને આજુબાજુના 4 પડોશી પરમાણુ સાથે સહસંયોજક બંધમાં જકડાયેલો હોય. તાપમાન વધારો એટલે સહસંયોજક બંધમાં મોટે પાયે ભંગાણ સર્જાય અને એમાંથી ઇલેક્ટ્રોન છૂટા પડે. સમજાય છે? તો અર્ધવાહક માટે તાપમાન વધારતા n ની સંખ્યા વધે અને અર્ધવાહક માટે જો તમે જોશો તો એનો આલેખ અર્ધવાહક માટે, કોના માટે? અર્ધવાહક, જેને કહેવામાં આવે સેમિકન્ડક્ટર. આ રીતનો છે. કઈ રીતનો છે? તો કે આ રીતનો. 0 કેલ્વિન તાપમાને પણ એની અવરોધકતા 0 નથી, એકદમ હાઈ વેલ્યુ છે. તો જો બધા અર્ધવાહકો જે છે ને નિરપેક્ષ શૂન્ય તાપમાને અવાહક જેવું બિહેવિયર હશે. કોના જેવું બિહેવિયર હશે? અવાહક જેવું. જેમ દાખલા તરીકે આપણે સોલાર સેલમાં અર્ધવાહકનો જ ઉપયોગ થાય છે.
તો સોલાર સેલમાં શું થશે, જેમ સુરત દાદા ઉગે એમ શું થશે કે સોલાર સેલ ઉપર પડતો તડકો એટલે કે ઉષ્મીય ઉર્જામાં વધારો થાય અને એને પરિણામે આપણે પાવર જનરેટ કરી શકીએ છીએ. સમજાય છે બધા મિત્રોને? બરોબર. કારણ કે સહસંયોજક બંધમાં ભંગાણ સર્જાશે અને ઇલેક્ટ્રોન એમાંથી શું થાય તો કે છૂટા પડે અને એને પરિણામે પ્રવાહ રચાશે. સમજાય છે બધાને? તો આમાં આપણે જોઈ શકો છો, શું જોઈ શકો છો કે તાપમાન વધારતા અવરોધકતાના મૂલ્યનો શું થાય છે તો કે ઘટાડો થાય છે. બરોબર. એક વસ્તુ યાદ રાખવાની, અને બધા અર્ધવાહકો માટે એટલું યાદ રાખવાનું, આલ્ફા હંમેશા ઋણ હોય. કેવો હશે તો કે આલ્ફા હંમેશા ઋણ હોય. તો એટલું યાદ રાખવાનું કે જે દ્રવ્યો માટે અવરોધકતાનો તાપમાન ગુણાંક આલ્ફા ઋણ હશે તેનું તાપમાન વધારતા એની અવરોધકતાનું મૂલ્ય શું થાય, ઘટે. અને આવા દ્રવ્યોને કહેવામાં આવે અર્ધવાહક. એક વધારાનું સૂત્ર જે આપણે ટેક્સ્ટ બુકમાં નથી આપેલું, અર્ધવાહક માટે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા T જેટલા તાપમાને n of T is equal to n0 e raised to minus Eg upon kBT. યાદ રાખજો. કોના માટે? અર્ધવાહક માટે. T તાપમાને મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે તો કે આટલી, n of T. n of T એટલે T જેટલા તાપમાને મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા, n0 એટલે સંદર્ભ તાપમાને અથવા તો 0 કેલ્વિન તાપમાને, e raised to minus Eg upon kBT. Eg એટલે આપણે ત્યાં ડિટેલમાં ભણશું. અર્ધવાહકમાં એનર્જી ગેપ કહેવામાં આવે. વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ, ઇલેક્ટ્રોનને વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં મૂકવા માટે જેટલી ઉર્જાની જરૂર પડે એને કહેવામાં આવે બેન્ડ ગેપ ઉર્જા. સમજાય છે? સરળ ભાષામાં કહીએ તો ઇલેક્ટ્રોનને સહસંયોજક બંધમાંથી છોડવા માટે બારેથી જેટલી ઉર્જા આપવાની જરૂર પડે એને બેન્ડ ગેપ ઉર્જા કહેવામાં આવશે. ભણશું આપણે સેમિકન્ડક્ટરમાં ડિટેલમાં. Kb એટલે બોલ્ટ્ઝમેન અચળાંક અને T એટલે શું થશે, તાપમાન. તો T જેટલા તાપમાને મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા આટલી હશે. આ ફોર્મ્યુલા ઉપરથી આપણે કહી શકીએ કે તાપમાનનું મૂલ્ય વધે એમ n નું મૂલ્ય વધશે. સમજાય છે? કેવી રીતે તો કે E એટલે યાદ છે ને, શું કહેવાય, આપણે ભણેલા છીએ ક્લાસરૂમમાં, એક્સપોનેન્શિયલ ફંક્શન, ચર ઘાતાંકીય વિધેય. ચર ઘાતાંકીય રીતે નંબર ઓફ ઇલેક્ટ્રોન વધશે. અને આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે rho of T is equal to rho 0 e raised to minus Eg upon plus Eg upon kBT. શા માટે? યાદ કરો, rho is equal to m upon n e square. તો rho જે છે એના વ્યસ્ત પ્રમાણમાં છે, તો આનું વ્યસ્ત થઈ જાય, આનું વ્યસ્ત થશે એટલે કેવું થશે, પોઝિટિવ. તો અવરોધકતાનું સૂત્ર કોના માટે? સેમિકન્ડક્ટર માટે. rho T એટલે T તાપમાનની અવરોધકતા, rho 0 એટલે 0 કેલ્વિન તાપમાનની, e raised to Eg upon kBT. આ ફોર્મ્યુલા અનુસાર તમે એમ કહી શકશો કે તાપમાન વધે એમ અવરોધકતાનું મૂલ્ય ઘટશે. બે ફોર્મ્યુલા યાદ રાખવાની. એક બીજી વસ્તુ તમે જરાક ધ્યાન રાખજો, એક વધારાનું, રૂમ ટેમ્પરેચરે આ બધું ડેટાબેઝ છે, યાદ રાખવાનું. Kb into T ની વેલ્યુ આવે 0.03 eV. eV એટલે ઇલેક્ટ્રોન વોલ્ટ, જે ઉર્જાનો એકમ છે. હવે જો પહેલું, જો Eg ની વેલ્યુ લેસ ધેન 1 હશે, શું હશે Eg ની વેલ્યુ લેસ ધેન 1 eV, તો અવરોધકતા જે છે એકદમ નાની મળશે. અવરોધકતાની વેલ્યુ મચ લેસ ધેન 1 હશે અને આવું દ્રવ્ય જે છે અર્ધવાહક તરીકે વર્તે. બીજું, જો Eg ની વેલ્યુ ગ્રેટર ધેન 1 eV હશે તો rho ની વેલ્યુ ઘણી બધી વધી જશે અને આશરે છે ને 10 ની 3 ઘાત, કેટલી
10³ ઓહમ મીટર હશે, ઓહમ ઇન્ટુ મીટર. અને આવા દ્રવ્યો જે છે ઇન્સ્યુલેટર. ઇન્સ્યુલેટર એટલે અવાહક તરીકે વર્તે. શેના તરીકે વર્તે? અવાહક તરીકે. સમજાય છે? ઘણું બધું છે આમાં, એમસીક્યુ પૂછાઈ શકે એવું છે. બરોબર, આટલું તમે નોટ કરી લ્યો. અને ત્યારબાદ આપણે એના 3-4 દાખલા ગણી અવરોધકતા અને તાપમાન વચ્ચેના સંબંધ ઉપર ગણી લેશો. આટલું પહેલા તમે મિત્રો